હા તો જય માતાજી મિત્રો, તો ફરી વાર એક મનસુખભાઈનું રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો પણ કરી લેજો. હા હા બોલો ને. મજામાં? ઓળખી નહીં હું તમને ભાઈ. હમણાં ઓળખતો હજી વાત કર્યા તો ક્યાં જ ઓળખી છે? હું કઈ તમારી જેટલો સેલિબ્રિટી થોડો છું. હા મજામાં, બોલો બોલો. હા. તમે તો મોબાઈલમાં આવતા હોય, તમને આખી દુનિયા ઓળખતી હોય. બોલો. હવે હું એમ કહેતો હતો કે ઓલા આપણે ભાઈ ભરતભાઈ રાજજીભાઈ કાઠોડ એમના માટે હે ભરતભાઈ રાજવીભાઈ કાઠડ. હા, તે તમે એમની હારે જે ઓલું શું કરઘાયણું કર્યું હતું ને. હા હા. તમે એનો શું થાવ? હું કોઈને કઈ ન થાવ. હા તો હું ખાલી બધાયનો હગો થાવ, બધાયની સમાજનો થાવ એવો છું હું. હા હા. એટલે હું કોઈને કઈ થાવ જ નહીં. હા હું ડફ એ નથી તો થવું. બરાબર. વકીલ છો તમે? ના ના, બરાબર. હું કહું તો છું લોકલ બ્રાન્ચ છું. હવે મીરાબેન ઉર્ફે ઉર્ફે શું છે? મીરાબેન ઉર્ફે મયુરીબેન. મયુરી. હા હા. અને હવે મારું એમ કહેવાનું હતું, તમે જે ન્યારે ઘરઘણું કર્યું એમાં કઈક તમે 7 દિવસ રહ્યા ને ત્યાં, હા. પછી તમારે હવે ને નો એકબીજાને રહેવું હોય. તમે તો આ હિરોઈન નું કામ કરો છો ને. હું કે આલ્બમમાં કામ કરું. મારે કોરોના ટાઈમ મેં છોડ્યું, એને આજે કેટલા વર્ષ થઈ ગયા. એટલે મારું એમ કહેવાનું છે બેન, મારું એને જે આગલા ઘરના 2 દીકરા છે. હા. અને તમે આ એકબીજા સમાજ વતીથી ઘરઘણું કર્યું હતું. તો તમારે આ ફોન તમારે કેને કરવાનો આવે? મારે વડીલ હોય ને એને કરવાનો હોય. તમે મને ડાયરેક્ટ ફોન ના કરો ને. બેન એમાં એવું છે, તમને કરી હતી ને, વડીલને ઘર બાંધવા વડીલ થોડા જવાના. વડીલને તમારો કોઈ પ્રોબ્લેમ હોય. મારી વાત સાંભળો. મેટર ઈ છે જ નહીં. અને અત્યારે તમે જે વાત કરો, કઈ સમાજને જે હોય મારે કઈ લેવા દેવાના. મેટર એ છે કે હાલે એમ છે કે નથી હાલતું ને, એ બધું મારા ફેમિલી ને ખબર હોય. ઈ લોકોને પૂછો, એને કયો. મીરાબેન વાત મારા મામા સાંભળો, મારા મામાને કયો, મારા મોટા બાપુને કયો. પણ મારે સાંભળો, તમારે બેયને શું વાંધો છે ઈ કઈ મામાને ખબર ન હોય. તમે આ બધી વાત કરી છે. મારી વાત સાંભળો, અમાર બેન નું વાંધો હોય ને એ મેન મારા મામાને જ ખબર હોય. કારણ કે કેશોદ થી શેરગઢ ખાલી 20 મિનિટનો જ રસ્તો છે. અને તકલીફ હતી ને તો મારા મામા જ ઉપર આવીને ઉભા રહ્યા હતા. અને મારા મામાએ મને ડાયરેક્ટ ન્યા જ લઈ ગયા હતા પેલા. મીરાબેન મારું એમ કહેવાનું છે, પતિ પત્નીનો જે સંબંધમાં તિરાડ પડી હોય, જગતને નો ખબર હોય, એનો ઘરવાળો તમારો કે ભાઈ મારી ઘરવાળી છે. તિરાડ પડી હોય, બાર ખબર પડી હોય તો જ આટલી હદ સુધી ગયા હોય ને. તો ઈ તમારો અંગત મામલો હોય. ઈ કઈ સમાજને કે કોઈ મામાને મામીને એને ખબર ન હોય. ઈ તો 2 જણાની એમ કે ભાઈ મારે આ પ્રોબ્લેમ છે એમ. હા તો મારી મમ્મીને ખબર હોય ને. એટલે પણ મારે તમારી મમ્મીને ખબર હોય, પણ તમારું ઘર તમે હકાલવા રાજી છો કે તમારે નથી હાલે, ઈ કઈ તમારી મમ્મી કે તો ઘર થોડું હાલે. હા તો આ કઈ તો ફોનમાં કહેવાનું થોડું. આવી જાવ કાજલિયાડા. તમે બેન એમાં એવું છે કે એના માટે પેલા તમે સોલ્યુશન માથે હોવ તો 5 જણા આવે ને. એટલે તમને પેલા પૂછ્યા વગર તમારા ઘરે એને 500 વાર કીધું. મારા મામા ત્યાં શેરગઢ એને કેશોદ, એક મામા કેશોદ રહે છે, એટલે એને એમ કીધું કે કેશોદ તમે આવી જાવ, તમારે 2-3 જણાને લઈને, જેને કદાચ તમે કોણ છો મને નથી ખબર, પણ તમે જેટલા હગા હોય ને એટલે કેશોદ આવી જાવ. હું, મારી મમ્મી, મારા કાકા ને કાકી ને મારા મામા ને મામી આવે. આપણે કેશોદ ભેગા થઈ અને સામે આવી જાય. હું હવે ખબર પડી જાય. ઈ બેન હવે એમાં એવું સામે આવવામાં પણ કઈક તમે 5-8 લાખ રૂપિયા તમારી મમ્મીએ કીધું કે 5 લાખ રૂપિયા થાય કે હવે 7 દિવસનો તમારો જે ઘરવાસ છે. અને 7 દિવસ પૈસાની વાત જ નથી. મારે 1 રૂપિયો નથી જોતો. પૈસાનો સવાલ જ નથી. કોઈની જિંદગી બગાડવી હોય ને તો આપડી બગડે જ. ખોટું તો આજે નહીં કરું, કાલે નહીં કરું, ક્યારે ન. મારી વાત સાંભળો, તમે મારી હારે કઈ ડિસ્કસ કરો, તમારે જે ડિસ્કસ કરવી હોય ને તમે કાજલિયાડા આવી જાવ. હું ઘરે જ છું. બરાબર. હું કહું છું એ નથી. હા હંસાબેન બોલો. હાલો. હંસાબેન બોલો છો ને? હા હંસાબેન બોલું. તમે? હું બેન રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા એટલે આ તમારો દીકરી મીરા છે ને, એને હમણાં ફોન કર્યો, એને પાછો કાપી નાખ્યો ફોન. એટલે મારી મમ્મી હારે વાત કરી લો. એટલે ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ. હા. ઓળખો છો? ના, નામ સાંભળ્યું છે. હા બસ નામ સાંભળ્યું હોય તો. કેમ મારી દીકરીએ કેમ ફોન કર્યો તો? મેં કર્યો હતો, એને કર્યો નતો, મેં કર્યો હતો. ઓળખો તમે?
હા મીરાબેન ઉર્સી મયુરી. હા હા હવે એના લગ્ન આપણે સગાઈ કરી ઓલા આપણું ઘરઘણું કર્યું હતું ને આપણે ભરતભાઈ રાજજીભાઈ કાથડ ગામ સરસાલી. હા હા એટલે ઈ લોકોના હિસાબે ફોન કર્યો તો કે ત્યાં કઈક છોકરી કઈક કેટલા 5 દી રોકાણી હતી ને કેટલા દી રોકાણી? 5 દી રોકાણી હતી પણ ઈ છે ને બારોબાર થી તાળું મારીને માવો ખાવા જાય તો બારોબાર થી તાળું મારીને જાય. 5 દી માં ને 5 દી તો આપણામાં તો છે કે 5 દી રોકાઈને 2 માણસ આટો મારીને તેડી જાય હાવ. પણ 5 દિવસ બેન તાળું મારે અને 5 દિવસની અંદર હું કહું છું હવે અમારું તો જો બેન એવું છે કે બેન કે નો હાલતું હોય સમાજના શું આ રોગ જે સમાજમાં ફેલાય તો આજે બધેને ઘરે આવું થાય. તમારા દીકરાને પૈણે તમારા ઘરે જો આવી બાઈ આવે અને આવું થાય તો તમે શું નિર્ણય લ્યો? એટલે કેવી બાઈ છે તમે સમજતા નથી. મતલબ 5 દિવસમાં તમે છૂટું કરો 5 દિવસમાં તાળું મારો તો ઈ બાઈ તમારા કેવી બાઈ છે એમ કહું. બાઈ કેવી એમ કહું છું. ભાઈ કેવો છે ઈ પૂછો. નકરો એમ એની બાયડી ભાગી ગઈ સાંભળો એની બાયડી ભાગી ગઈ તો આને એમ કે મને પરબારો એમ ન પરબારું ઓલું ન થાય મને કે તમે એને કે તમે આર્ટિસ્ટ છો ને એટલે ઈ કે મને ભરોસો નથી આવતો. શું આર્ટિસ્ટ છો? એટલે આ ગુજરાતી આલ્બમમાં કામ કરે એટલે વિડિયન ફોટા તો હોય જ. ઈ વિડિયન ફોટા હોય પણ હવે મારે એમાં હું જે ઈ આલ્બમ વિડિયાનું કામ કરતા જો ભાઈ હું તમને વાત કરું તમે મારા વડીલ છો પણ એમાં જો એક આનો મારી દીકરીનો અમે અંશાબેન સમાજ વતીથી ફોન કર્યો હોય અમારે કાઈ કોઈ અમારે રાગ દ્વેષ ન હોય પણ હું એ સમાજ વતીથી તમને કહું છું હું એ જયદેવ બાપાના શિષ્ય છું. અમારે ગુરુ ભાઈઓ ભેગા થયા હતા ત્યાં અને આ વાત થઈને વચલો માણા મરી ગયો. આ 5 દીમાં આને કાંઈક એમ જ કીધું કે આ રાતે 2 વાગે માવો ખાવા ગયો બહાર તો તાળું મારીને ગયો તો 2 જ જણા હતા ઘરમાં. પાછી ઈ ફલાની ઈ 2 માણસનો પ્રશ્ન છે. હવે તમે સમજતા નથી. અત્યારે મીરાબેન હારે વાત કરી તો ઈ કે મારી માને ખબર હોય ઈવડેન ઘરમાં આ બનાવ બન્યો ઈ તમારી દીકરી તમે વાત કરે છે પણ ઈ તો એમ જ કે ને કે તમારા ભાઈ નથી એટલે મારી માને ખબર હોય કે હું એને કરવું એમ. આખી વાત સમજતા નથી. હું તમે કયો હું સમજુ છું પણ હું કવિ તમે નથી સમજતા. હું સમજુ. 5 દીમાં ઈ બેન બાલો હાલો બધું થઈ ગયું. ના મારી વાત સાંભળો તમે જો તમે ફોન કર્યો છે ને એટલે વાત સાંભળી લ્યો મોટા ભાઈ તરીકે કે જો હું વિધવા બાઈ છું એને ખબર છે. મારો છોકરો દારૂ પી એને ખબર છે. મારી છોકરી હિરોઈન છે એને ખબર છે. બધોય ખુલાસો કરીને અમે લગ્ન કર્યા. 1 રૂપિયો એની પાસેથી લીધો નથી અને માથે જાતા એમ કે તમે હલકટ છો એવું શબ્દ મને બોલ્યો ઈ ભાઈ. હા તો હલકટ છે ઈ તો તમને ખબર જ હતી. કહી જ દીધું હતું કે ભાઈ હિરોઈન હોય હલકટ હોય રાંધબાઈ હલકટ હોય છોકરો દારૂડિયો છે ઈ હલકટ હોય. પછી ક્યાં સવાલ જ આવે ઘર બાંધવું હોય ને કોઈ પણ સ્ત્રી છે ઘર બાંધવા હાટું ભાઈ કર્યું હોય. મારી વાત સાંભળો તમારી છોકરી પીએસઆઈ હોય તો ઈ પીએસઆઈ પોલીસ સ્ટેશન ની અંદર હોય પણ એનો મતલબ એવો નથી ઘરે જાય તો ઓલા કે એટલે ઈ વાતે નથી એને નોર્મલ હું તમે ઘર ગોઈતું સાંભળો મારી વાત કે તમે એમ કેતા હોય ને કે પીએસઆઈ નથી તો ઈ હોદ્દા પ્રમાણે અમે પ્રસંગ કરીએ ને આમાં પીએસઆઈ ગોતીએ ને તો મારી છોકરી મજૂરી કરે છે તો મજૂરી નથી કરતી છતાંય મજૂરીમાં શું કામે આ પાડી કે મારે કોઈને આ કામ મારે કરવું નથી આર્ટિસ્ટ નું. સમજતા નથી. ઈ તમે જે વિચાર્યું છે ને એવું આ નથી પાત્ર નીકળ્યું એટલે તમે અટણ બધા હલવાણા. કેમ કે ઈ પાત્ર એવું હતું કે આ છોકરી હિરોઈન ની કરે ને એવો આવો કડિયા કામ કરતો હોય છોકરો દીવડો કડિયા કામમાં મથે આ હિરોઈન માં કામે જાય તો એકાબીજા કોઈ કે નહીં પણ પુરુષ છે ને એમ નથી. અમારે તો કામ કરવાની જ મનાઈ હતી કે ભાઈ આ મારી છોકરી તમે મારી વાત સાંભળો મારી છોકરી એવું કીધું કે આ શૂટિંગ માં વહી જાય ઓલો કડિયા કામે વહી જાય ઈ આનું પૂછે ને આ એનું પૂછે ને એટલે મૂળ હવે આવડે એટલે નથી મૂળ વાત ઈ નથી. મૂળ વાત સાંભળો કે ભાઈ મારી છોકરીએ પાલીનું મજૂર શું કામ ગોઈતો કે મારે આર્ટિસ્ટ નું કામ નથી કરવું ને તો જો બીજો નબળો હોય છે ને તો ઈ કે મને આ કામ કરાય છે એટલે ઈ કે મારે ખેતી હોય ને તો એમાં હું ખોતરીને ખાય ને 5 મજૂર નાખીને હું કામ કરે. હુંદીમાં ઉભા રહ્યો ઈ હિરોઈન નું કામ કરે ઈ કોઈ દી નીંદવા જાય મારો બાપો હવે તોય ન જાય. અરે મારા બાપ ની ઘેર પંખા બગીની સાયકલ હકાલે સાંભળો
તમે એવા પ્રશ્ન મને કરો માં ઈ હિરોઈન હોય તો મારી ઘરે વાહિંદા હોય તે કરે અને હું ભાગ્યું રાખું તમારા ને ઘરે કરે બેન, બીજાના ઘરે નો કરે. મારું હું બધાની તમને એવું ઘરે નથી કરે કહેતો. તો મારી ખેતી સાંભળો. હતી તો આ હું કામે પાડી તમે બહુ ક્યાં છો બરાબર. મને ખેતી- રૂબરૂ એકવાર ખેતી મળો. હતી અટાણ સુધીમાં કેનનિયા દાડીએ ગયા તો એનું નામ દ્યો છે. કેનનિયા દાડીએ ગયા. કોણ હા તમારી દીકરી કોઈ અમે ભાગ્યા રાખીએ છીએ કાં બેન, દાડીએ નો તમે જાય રાખતા હો હિરોઈન નું કામ કરે કાંઈ રોમા અરે મારે ઈ 10 દિન રજા લઈને આવતી રહી હો ભાઈ રોમા ઈ માણેક 10 દિન રજા લઈને આવતી રહી કનોડિયારે ડિસ્કો કરતી હોય ઈ પછી કડિયા કામે તગાર દેવા જાય. પણ કોઈ ઈ તો મારા એને બાપા ખબર વગર હતી ને તો એને ખબર હતી ને કે તો આ પછી કામ તમે કરે કડિયા તો આ કામની ઊંડું વાત ન કરો. ઉતરાય ઈ તમે તો પછી ઈ તો હું તમને કહું છું હંસાબેન કે તો પછી કડિયા કામની અને ખેતીની વાત ન કરો. અમે જે સામાજિક કાર્યકર તરીકે જાણી છીએ એટલું જ એ તમને તમે સામાજિક કાર્યકર તરીકે જાણો છો પણ હું તમને વાત કરું છું ઈ નથી તમે સમજતા તમે કયો ને તમે બેન જો તમે થોડુંક કયો ને તો હું સમજી જાઉં બેન તમે વિધવા હંસાબેન તમે વિધવા છો ને તો તમારા હા. ગાયકનો આવો છોકરો હોય તો એનો ઘર જમાઈએ રાખી નહીં તમારું ઘર હલાવવું જોઈએ કે ભાઈ મારે ના, દીકરી ના, બેન ના, દીકરો ના, મળ્યો ના, મારે ભાઈ, ટેકો મળ્યો એવી- એના બદલે એવી- ગાયકનું તમારે તો આ ઘર કર્યું ન્યાયનું આલ્યું આવડો આવી ગયો અને એના છોકરાએ રજરી પડ્યા. હવે એને તો ઓલી બીજી વહી ગઈ કેના છે રજરી પડ્યા આના છોકરા છે આને એક પેલી હતી ઈ બીજાને તો- લઈને વહી ગઈ. આ તમારી દીકરી હતી ઘરે આવી આવ્યા તો હવે આને તો હતું ન્યાય આવ્યું ને. પણ ઈ તો હું તમને ઈ તો કહું છું કે બે દીકરાને ખેતી માથે હું કામ અમે દીધી છે કે આને કાંઈ બીજે બહાર એક્ટિંગ કરવા જાવું ન પડે મારા વાલા એટલે બે દીકરાને ખેતી માટે દીધી. હાલો ને 5 આગેવાનો આવે એક્ટિંગ કરવા ન જવું પડે. લ્યો હાલો 5 જણા આવીને તેડી જાય એક્ટિંગ કરવા નથી જવાનું. હાલો એ અમારા કેસ તમને ફોન કેને કર્યો ઈ કયો તો બેન મારા ઘરે બેઠા છે બતાય અહીંયા. કોણ બેઠું તમારા ઘેર કોણ છે તમારે જાય મારા પાસે બેઠા છે. ક્યાં આર્યા ચાલો વાત કરો. ના મારે વાત નથી કરવી એને એમ પૂછો હાલો કોઈ હા મારી એને ભાઈ તું અહીંથી ગયો 5 દિવસ રોકાણા તું એમ કે છે કે એના હગાને ત્યાં લઈ ગયા મારી છોકરીમાં પ્રશ્ન શું છે ઈ કે દીધું મને તું મને ફૂઈ તું એમ કેતો તો મારી વાત મેં તમને કેળવે ને ફૂઈ તમે કે મારી છોકરીને મજા નથી દવા હું કે હાજી કરીને પછી મૂકી જાય બરોબર મેં કીધું દવા મારે કરવાની દિવાળી માથે ઉભો રહે તમારે હવે તારે દવા ન કરવાની આવે દવા હું કરી દવા અને તું દવા- કઈ હાસુ તમારે બેન માથા કોઈ થતી હું તેડી આવીને ત્રીજે દીધી તમે મા દીકરાનું હાંભળ ષડયંત્ર ન્યા ભલે તમે 50 માણા હોય ઉભો લઈને રહે ન્યા ભલે તમે 50 માણા હોય મને કઈ ફેર ન પડે પણ હું તને એક વાત કરું ઈ સાંભળ કે હું તારી ઘેરથી માથાકૂટ કરીને તેડી આવી તો વાહે તારે બીજે ત્યાં આવવાની ફરજ હતી મારા દીકરા તમારા કપડા કે મારે લેવાથી કપડા લેવા અહીંયા એ પછીની વાત છે ઈ દિવાળી પછીની વાત છે હા પેલા મારી વાત સાંભળ તું એમ કેતો તો હવે કે મેં એમ કીધું કે હવે મજા નથી તમારે માથાકૂટ હતી તો બે દી તેડી જાવ તો ડખો દફાઈ જાય ફરજ તો મને કે વાંધો નહીં હંસાબેન સાંભળ તું સાંભળ ભલે એ તમે ત્યાં 10 જણા ગયા હોય તો મેં ખોટું કર્યું નથી મને ફેર ન પડે તો કેવો જ લગાડ એ મનસુખભાઈ અહીંયા ભરતને અહીંયા બેઠો ને સાંભળાવો સ્પીકરમાં રાખો સાંભળો તમે પેલા એટલું બધું બોલો. એ મારા ને સાંભળવું ઈને હું મજા નહોતી ને તેડી આવી હતી ઈ અટાણે શબ્દની વાત કરો ને તમે એમ સીધું દેકારો પણ કરીને મારા તમારા ભાઈ પાસે હું પડે એવું તમને કામ ન કવિ કરો. સાવધાનીથી સાંભળો ની તમે દેકારો કરીને માણસને દબાવવાની કોશિશ ન કરો. તમે પેલા સાંભળો. મારો આમાં અવાજ કઈ એવો વાત- જ છે તમે મારી વાત સાંભળો ઈ એમ કહે છે ને કે તમે માંદી હતી ને તેડી ગયા ઉપર તો હાલો, બીજે 5 દી એને દિવસમાં આવવાની ઉપર ફરજ બેન, હતી. હંસાબેન 5 દિવસની અંદર એવો કયો એ બીમારી ઈ લાગી? વાત નથી ઈ બે માણાનો પ્રશ્ન છે ઈ હા, મારી વાત ઈ હું બે તેડી આવી માણસનો પછી પ્રશ્ન આ છે તમારી દીકરીને ડિસ્કો કરો ને આવડો કડિયા કામે જાય બેયનું વાંધો અહીં પડ્યો. મારી એટલે આ- છોકરીને ડિસ્કો કરવો હોય તો દે ઈ ત્યાં અમે તમે દઈ આમાં બેન આ ઘર બાંધવા માટે જો અમે તો કાર્યકર તરીકે ઈ તમને એના સાંભળો. તમે છે ને આ તમે નથી બોલતા ભાઈ ગોવિંદભાઈ હું તમારું હું નામ ગોવિંદ તમારા મનસુખભાઈ બાપુજીનું નામ છે હું એનો આ છોકરો બોલું, તમે નથી મનસુખભાઈ. બોલતા ભાઈ મનસુખભાઈ તો તમે નથી બોલતા તો કોણ બોલે? એની છોકરીને ડિસ્કો કરવો હોય તો ન પોહાય તો હું ક્યાં કહું છું કે પોહાય તો તમે બેન જો અમે તો તો એમ એને કહીએ 5 છીએ, તમે દી પછી સમજતા ઉભા રહ્યો, નથી. હું પણ તેડી તો આવી હતી. સાંભળો હું એમ કહું છું તો એમાં શું છે કે એક્ટર પણ ગોતો તો મારી વાત એકાબીજાનું તમે હાલે. સાંભળશો આ ટ્રેક્ટરનું ટાયર કોઈ દી ભેગું ન હાલે. અરે તમે ભાઈ સમજ્યા? હું એ ગુરુમુખી છું ટ્રેક્ટર નું ને આમાં ગુરુમુખીને ગાડાનું હોય તો ભાઈ, નો હાલે ગુરુમુખી ઈ હોય તમે ને, કહી એ ગુરુમુખી હોય એને ઘરે ભવાડાનો હોય ને ભવાડા હોય એ ગુરુમુખી નો હોય. તમે બે બાજુ નો હાલો. બધાની ઘેર હોય ભવાડા એવી વાત તમે ભાઈ નથી જો એના ઘરે સોલ્યુશન હોય હંસાબેન, જે ગુરુમુખી વાત હોય સાંભળો. એના ઘરે સોલ્યુશન હોય. આપણે ગુરુમુખી નું નામ દેવું ને કોઈને હા વરવા દેવો નથી. બે વાત કેમ કરવાની?
પણ તમે સાંભળો છો મારી ગુરુમુખી એટલે એના મુખથી બીજું ન બોલે એને ગુરુમુખી કહેવાય. પણ મુખથી બીજું નહોતું બોલવું ભાઈ મનસુખભાઈ તમે મારી વાત સાંભળો. ગુરુમુખીને ખોટો ગુરુનું બદનામ કરો. જયદેવ બાપાનું નામ દેવાનું. જયદેવ બાપાએ કીધું છે એને આ એકય રેગાડો આમાં નથી આવ્યો. હું જયદેવ બાપા હારે મેં ગાયેલા ભજન. હવે તમે બોલી લ્યો પછી હું કહું. તમે મારું તો સાંભળતા નથી 15 જણા હું તમને સાંભળવા નથી ના પાડતો. અમે એમ કહી છીએ ગુરુમુખી ને પણ મને સાંભળવા ન માંગતા હોય તો ફોન જ ન કરાય ને મારા વીરા. હું એમ નથી સાંભળવા ના નથી પાડતો હંસાબેન. તો મારી વાત સાંભળો કે ઈ એમ કેતો તો કે તેડી ગયા મજા નથી તો મજા નથી તેડી ગયા તો 3 વર્ષમાં એકવાર તો ફોન કરવો તો ત્રીજે દી એનો ફાયદો વહીએ આવે કે ભાઈ તો ભાઈ તને હું વાંધો છે દિવાળી માથે આવે. 3 વર્ષ ઉભા રહ્યો. 3 વર્ષ સુધી નહોતો કોઈ આવ્યા અને સમાજ ભેગી કરી હતી. સમાજને 5 જણા ગયા હતા ને તમે આવડા ગયા હતા એને વિડીયો બતાવે છે ભાઈ હા અમે ગયા હતા ને એટલા જણા ગયા હતા ખિસ્સામાં કેટલા પૈસા નાખીને આવ્યા હતા પૂછો છૂટું કરવા આવ્યા હતા. બેન હવે ઘર બાંધવામાં રૂપિયા લઈ નહીં નહીં ભાઈ તમે એના ફેવરમાં બોલતા હોય તો ભલે મને કઈ ફેર ન પડે. 5 જ દિવસના ઘરની અંદર અટાણે તમે કહો છો ભાઈ યાર જો આને તમે ઘરની અંદર 5 હું તમને હું કહું છું કે 3 દી માં વાંધો આવી જાય લ્યો. 3 દી વાંધો આવી જાય એને કઈ 5 લાખ છૂટા છેડા થોડા દેવા પડે. ઈ કહી જાય ને 1 લાખ રૂપિયા ઈ ખિસ્સામાં નાખીને આવ્યા હતા. ઈ મને લગ્ન માં કેતા હતા કે પૈસા દઈ કેને પૈસા 5 લાખ માંગ્યા કયો તો એને દ્યો તો. આ છૂટાછેડામાં અટાણે તમે તો ઉભા રહ્યો તો છૂટાછેડા કરી દો ને હાલો તમારે એકબીજા નથી હાલે ને. પણ અમે નથી કરવા છૂટાછેડા. આ બેન બપોદરામાં હાથીકુ નાખીને બધાને ગલોવા છે એવી વાત છે અને પાછું ગુરુદેવ નું નામ દેવાનું પછી જયદેવ બાપા મોર કરવાના. આવું ધંધો નો કરાય. મોર કરવાની વાત નથી ભાઈ. હું એમ કહું છું કે હું અહીં ગુરુમુખી છું મને ખબર પડે કે ભાઈ જો અમારે અમે હવે ગુરુમુખી ક્યાંય જોયા નથી. દાદાનું ટેક્સ એને પૂછી લ્યો મેં હું કઈ ખોટું બોલી હોય તો બધી એને વાત કરીને અમે કર્યા. ગુરુમુખી હોય ને બેન ઈ સમાજ કે એમ કરે સમાજ તમારા ગામની અંદર 5 જણા નારી વાત કરાવો છે ને તમારે દેરિયા જેઠી હારે હમણાં ખબર 1 જણો ભેગો નો હાલે. તમે વાતો કરો છો આપણે ઘરમે રે ગુરુમુખી થવાનું. જેને તમારા ભાઈઓમાંથી 5 જણા તમારી હારે નો હાલે. કોણ છે તમારી હારે એને મને નામ દી હાલો ફોન કરો લાવો જઈને બોલો નંબર. મારે ફોન આવે રાખો હું આકડી કરું. બેન એમ છે ફોન આવવા મીડિયા તો ચાલુ થઈ ગયો એટલે આમ થાય વાત ન કરી શકીએ. હે ઈ વાત કરો તરત જ ફોન ચાલુ થઈ ગયો. હવે મારે ફોન આવવા મીડિયા હું આ વાત કરું તોય તમે કહું છું તમારા ભાઈઓમાંથી કોણ તમારી હારે આપણે વચમાં ભેગા કોઈ નથી હું એકલી જ છું. હવે કઈ કેવું હવે એકલા હોય એટલે આખું ગામ ખરાબ ભાઈઓ ખરાબ બધાય જગત ખરાબ બધાય હારા હું એક જ ખરાબ છું. હવે કઈ કેવું. હા હું વંશલી છું ઘેરા જઈને હમણાં ફોન કરું. હું ગઈ હતી શેરગઢ. હાલો હા હું તો મનસુખભાઈ બોલું છું બેન. હા મનસુખભાઈ હું એમ કહું છું તમને તો હું વંશલી પૂગી છું. હું ગઈ હતી શેરગઢ સમજી ગયા. મારા આમાં બેટરી હાવ લો છે. તમને એમ થાય કે સ્વિચ ઓફ કરી દીધો. હું ઘેરે જઈને તમને ફોન કરું. અમારા મીરા 5% જ મારે વીરા 5% જ બેટરી છે. હું ઘેરે જઈને તમને ફોન કરું એટલે કર્યો મેં. મીરાબેન હારે વાત કરાવો. ઈ ઘેરે છે ઘેરે જઈને વાત કરો. આ નંબર તો એના છે એનામાં મેં ફોન કર્યો હતો તમારા બેયના નંબર બોલો મળી. હા ભાઈ ફોન પાછો સ્વિચ ઓફ હતો. હા ઈ બે મારા પાસે હવે તમારી બેટરી ચાર્જિંગ થઈ ગઈ મારી બેટરી ઉતરી ગઈ. તમારે ઉતરી જાય ઈ બહુ કહેવાય ભાઈ. અમારી બેટરી કાર્ય કરના તો ઉતરવી જ ન જોઈએ. ઈ તોય બેટરી ઉતરી ગઈ. નો ઉતરી હોય ખોટું બોલો. અરે મારા બપોર વસારે એવું કઈ નહીં. બપોર વસારે બંધ કરી દીધું. સારું અમે ખાઈ પીને ફ્રી થઈ ગયા. ઠીક આપણે મીરા ક્યાં મીરા આ રહી હોતી છે. ઠીક મીરાબેન નથી હતી. મીરાબેન જ તમને કરતા તમારો મોબાઈલ સ્વિચ ઓફ હતો. હા ઈ હા આપો મીરાબેન તો કઈ મારાથી મારા ભાઈથી મારા દેરિયા જેઠિયાથી તો મોટી નથી. તમારે સીધી એને વાત જ ન કરાય. બેન અમારે એવું છે ઘર હલાવવા માટે દેરિયા જેઠિયા ને એને વાત કરે એકલી વે કર્યું હોય ને તો હલાવવું પડે. અમે બધા મારી તમે એમની હાહુ છો પણ કઈ ઈ છોકરાને વાંધો હોય કઈ તમે ન કહે કે તમારી દીકરી મારી હારે રહેવામાં આમ વાંધો છે. ઈ તો પતિ પત્ની નો વાંધો હોય ને ઈ પતિ પત્ની ને પૂછવાનું હોય. પણ તમારે એને સીધું ના પૂછાય ને બેન હું છે તમે આખલે ભાઈ હું તો એને એમ જ કહું ને કોઈ તમારું ઘર હાલે એમ છે કે નથી હાલે તો એને હું અમારે શું પૂછવાનું. હા એ લોકો શું આવ્યા હતા એ લોકોને કઈ મારા ભાઈ પાસે તો જવું હતું. મારા ભાઈ મરી નથી ગયા. તમે આખી વાત જ સમજતા નથી બેન. કોઈની પાસે જાઓ કે પછી ઈ બધી વાત ક્યારે હોય કે જયારે તમને હવે તમારી પાસે સમાજના ઈડે લોકો તો આવ્યા જ હતા ને. હું આવ્યા હતા તમને કીધું ભાઈ હવે 5 જ દિવસ આ જે મીરા ન્યા રહી તો 5 દિવસની અંદર જે કઈ વાંધો પડ્યો 5 દિવસની અંદર શું ન ફાવે છૂટું કરી દેવાનું.
એમ નથી વાત. હમ મારી વાત સાંભળો, એ લોકો વયા ગયા કે છે હજી આયા નકર આવો બધા હાલો. ના ઈ તો વિયા ગયા. એમ નહીં, એને ન્યા પેટ પૂગ્યા હતા તો અહીંયા આવવામાં શું વાંધો છે? આ મારા ન્યા જો હાંભળો, જેઠું કે હંસાબેન ન્યાય આવ્યા હતા અને સમાજના આગેવાનોના બધાની હારે વાત કરાવી. ઈ બધા આવ્યા હતા તો તમે કઈક પૈસા 5 લાખ માંગ્યા કે ભાઈ છૂટા કરવા હોય 5 લાખ રૂપિયા, આવી બધી વાત થઈ. ઈ બધી હારે વાત કરી અમે. ના, ઈ ને રૂપિયા નું અમે કીધું નથી. બહારના માણસો કોઈ કીધું હોય ભેગું હોય તો કોણ જાણે. અમે ભાઈ પૈસા નું તો ઈ અમાર બરાબર, 15 તો થી પછી ત્યાં ને હવે સાંભળો. હાલો, અત્યારે કાંઈ તમારી દીકરીને તમે પૂછી લ્યો. હાલો તમારે અમાર નથી એની વાત કરવી. હવે મીરાબેન ને તમે પૂછી લ્યો કે આપણે ઘર હકાલવું છે કે નથી હકાલવું. 15 દી પછી આવ્યા ને તી એને છૂટું થાવું તું ને હું તો અંશામાં રૂપિયા એમ કહું ખિસ્સામાં છું, નાખીને આવ્યા મારી વાત સાંભળો. હું એમ હતા. કહું છું, બેનને દવા આલ્યો. તમારે ડાયરેક્ટ જ વાત કરવી, મારી હારે જ કરો. હાલો, હા હું તમે કહેવા માંગો? તમે મને એમ પૂછો કે તમારે શું કરવું, એમ છૂટું કરવું કે જાવું છે? તમે જયારે સંબંધ કર્યો, અમારે જે અહીંથી 15 જણા જોવા ગયા હતા વાડીએ, તો તમે હતા? બેન સમાજ ક્યારે આવે ખબર છે? આપણે વાંધા સમાજ પડી જાય. ક્યારે આવે? તો ઈ સમાજનો દીકરો છે તો વધારથી નથી ખરી. હું મા બાપ વગરની હતી, મારો બાપનો તો ભાઈ દારૂડિયો હતો ને એટલે ન્યા પડ્યા અમે. બરાબર? એટલે વયસમાં પડો ને તો જોઈ વિચારીને પડજો. મીરાબેન આ તમે જે રૂબાબ કરો ને ઈ ઘર કોઈ દી બાંધવાની ગણતરી જ નથી. અમાર ઘરે ઘર બાયું છે, કેની હારે અમે કોઈ બંધાય? બાયું વગેરેના સાંભળો, ઘર નથી. કેની હારે? અમે સાંભળો, આખી સાંભળો. જગતમાં ઉભા કોઈ રહ્યો. બાયું વગેરેના નથી. બધા ઘર બાંધીને જે બેઠા છે ઈ વાત જોઈ લ્યો, ના જોઈ લ્યો. પેલી વાત થઈ કે તમને ઓળખતા જ નથી ને તો તમે અમારી મા દીકરી હારે વાત જ ન કરી શકો. સમાજને ઓળખાણ એટલી જ દેવાની કે હું તમારી સમાજનો છું અને હું મારી તમારી સમાજના તમે છો તો હું એ કોકની દીકરી છું તો તમે પરબારો કોકના અમારી બે, અમે એમ પાસે કહેવા, પાંચ પૈસા મીરાબેન, નાખી- કોકની દીકરી નહીં, સાંભળો, હું સાંભળી લો. ખિસ્સામાં 50,000 અમારી દીકરી નાખીને કહી છે, અમે આવ્યો કોકની એવું- દીકરી નથી સાંભળો. કહેતા. અમારી દીકરી પણ દીકરી અમે એમ કહી છીએ તમે દીકરીમાંથી કોકનો દીકરો ખીચામાં 50,000 લઈને આવે એટલે તમે એની બાજુ થઈ જાવ ને. ઈ સમાજ નો કહે, સમાજ તો તમે ઈ કહેવાય કે આદિવાસીમાં બેન તકલીફ હજી શું છે. તમે ઓળખતા જ નથી મીરાબેન. તમે કોકને પૂછી લેજો. હજી તમે જાણતા જ નથી ને તમે વાતો કરો. તો પાછા હું ઈ બધો તમને business કોનો કહું, હોય? ઉભા રહ્યો. આ હું તમને 50,000 કહું, મારી લેવાના વાત સાંભળો. દેવાના મારી business હોય જગ્યાએ એની વાત તમારી અલગ દીકરી, છે. હા સાંભળો, મારી જગ્યાએ તમારી દીકરી હોય, અમારી લગ્નને દીકરી 8 આગળ જ જ દી નહીં. થયા હોય. અમારી દીકરી જો અમારી દીકરી આવી સાંભળો, હોય મારી ને વાત સાંભળો. અમારી દીકરી મારી આવી વાત થાય સાંભળો. નહીં. હું તમને- તમે અમારી વાઈડ કરો એ ખોટી વાત છે. મારી તો દીકરી તમે પૂછી અમારી લીધો. વેચમાં કેમ પડો છો? એટલે તો કે એલા ઈ તો સમાજ જ પડે. તમે સમાજ વતીથી કામ કર્યું તો સમાજ તો કોણ કરે? સમાજને પડવું હોય તો અમારા ભાઈઓ જીવે છે ને 40 જણા છે હો. તો અમે તમારા દુશ્મન થોડા છે, અમે તમારા ભાઈઓ જ છીએ ને. તો તમે દુશ્મન ના હોય તો હું તમને ખાલી એટલું જ કહું કે જેના ઘરમાં 8 દી રહ્યા હોય ને 8 દિવસમાં હગી માસીનો છોકરો ઘેરે આવે અને ઈ તમારા ભાઈડાને ખટકવા માંડે કે માસીનો છોકરો અહીંયા તારે અહીંયા શું કરવા આવ્યો? અહીંયા અમારા બાપનું ઘર છે, તારા બાપનું નથી. મીરાબેન સાંભળો, ઈ વાત છે ને ઈ કોઈ નથી. 5 દિવસની અંદર ઉડે માસીનો છોકરો આવી જાય ને 5 દિનની અંદર બધું ડખાઈ ઊભું થઈ જાય એવું કોઈ 5 પણ માણસ દિવસમાં ગાંડો હોય તકલીફ ને થઈ હોય ગાંડો. ને. મારી વાત સાંભળો, ગરીબ માણસની દીકરી હોય, બાપ વગરની દીકરી હોય ને જેનો ભાઈ જીને રહે. સાંભળો મારી વાત, તમારે પહેલા મારી વાત સાંભળી લો, તમારી પાસે હું સાંભળે. પાંચ દિવસમાં બગાડ્યું હોય ને તો 5 સમાજના માણસે હે ને પૈસા 5 પછી દઈને ભેગું કરી અને પ્રસંગ કર્યો હોય. ભાઈ દીને રાત દારૂ પીતો હોય ને જેનો બાપ નો હોય ને જેની માં ઘરમાં હે ને વિધવા બેઠી હોય ને એની દીકરીને ખબર હોય કે ઘરમાં તકલીફ કેટલી હોય ને કેમ હલાવવું. તમારે ત્યાં હલાવવું હતું ને એટલે તો હું ત્યાં ગઈ મીરાબેન, હતી. અમે તમારી બધી આઈડીઓમાં વિડીયો જોયા. તમે અરે એક્ટિંગનું કામ આઈડી કરો છો. છે મારા, હું તો ઈ કરતી હતી ને વિડીયો શૂટિંગ નું ને અહીંથી 15 જણા ગયા હતા ને થાકી ઠોકીને આખા પરિવારને કીધું તું તો એ ક્યાં ગયો તો? ઈ હમણાં ઈ તો તમે કીધું તમે હમતા ઈ કોઈ તમને થોડા ના પાડે પણ વાત ઈ છે હા તો બસ કે મારી 5 આઈડી દિવસની તમે અંદર મારી એક બાજી આઈડી બગડી જોઈ ગઈ. હશે તમને સાંભળો, તમે વોટ્સઅપ કરો, તમારી એક આઈડી જોઈ છે, હું તમને 10 આઈડી બતાવું. આઈડી મતલબ નહીં, મારું રિયલ માં જીવન કેવું છે ને ઈ મતલબ છે. તમને 5 જણા એમ કે છોકરી આમ તો કાલ મીરાબેન, ઈ તો તમારી વાણીમાં થતી. તમારાથી સાંભળો, તમારી વાણી જોતા જ એવું લાગે છે કે તમે સ્ત્રીને એક ઉજળી બનાવવાનું જ કામ છે. ઈ કોઈ ના નથી. કેમ કે તમારી વાણી જોતા અમે જે કાર્યકર હોય નથી, ખરાબમાં ખરાબ છું, હારામાં હારો ના, ના, માણસ છે, ના, બરાબર? ખરાબ નથી. તમારો સ્વભાવ જોતા તમારું જીવન સારું છે. એમ તમારી ભેગા કાચા 5 જણા હોય તો એનું ઘર બંધાઈ જાય ખરું, ઈ નક્કી થાય. કેમ કે અમારી બાજુ જો કદાચ નો હરક્યું હાલતી હોય ને તો તમારી ભેગા બેગથી ટ્યુશન લીધું હોય તો અમારા ઘરે બેસા થાય. સાંભળો, તમારી પાસે છે ને ઈ રાયસીમામાં કે ઈ ભરત ને તમારી પાસે હા, ઈ તો આવ્યા વિયા ગયા બેન. મીરાબેન, ઈ સાંભળો, વિયા ગયા. તમે પણ પેલી વાત કહી કે તમારે કોઈનું સાંભળવું જ નથી. તમારે એકને એક તો અમારી કથા સાંભળો તો તમને ખબર પડશે ને. કારણ કે તમે લગ્ન કર્યા હતા એ તમે હતા નહીં, ઘરઘરામ તમે હતા નહીં, 2-3 વર્ષ થઈ ગયા હતા એ તમે હતા નહીં. અચાનક તમે ઊભા થયા છો તો તમારે પેલા આખી કથા તો સાંભળવી જોઈએ ને. એનું કારણ છે કે તમે અહીં કઈ સમાજમાં લગ્ન કર્યા નથી. તમે પાકિસ્તાનમાં લગ્ન કર્યા છે એટલે તમે જ કોઈને ઓળખતા ન હોવ.
હા તે હું તો નથી જ ઓળખતી, એનું કારણ છે હું ઓળખતી તમે રહું. અમે હું તો સાંભળો, હું તમને ઓળખતો નથી, પણ મીરાબેન અમે તમને શબ્દરૂપી સમજો ઓળખીએ છીએ કે બેન શબ્દરૂપી કોઈ ઘર બાંધવું હોય તો આટલું જોર તમે જે બોલવામાં કરો છો એટલું સહન પેલી વાત તો કરવાનું. ઈ કે હગા ભાઈ ઉપર શંકા કરે ને ઈ ગમે ઈ બેન હોય ને તોય બોલે. હવે બેન, આ તો ઈ તો તમારે તમે ઈ તો મારે તમારે જેના સાંભળો. ઘરે એ નો સાંભળો. થયું હોય ને, હવે એમાં તમે જેની ઘરે શંકા નો થયું હોય કરવાની- ને એને ખબર ન હોય. હવે બાકી તમે જો- ખિસ્સા એને ખિસ્સામાં પાવર છે ને તો હવે હું સાંભળો, ગરીબ તમે છું તો અત્યારે- મારામાંય પાવર છે. મીરાબેન તમે અત્યારે જે શૂટિંગ નું કામ કરો છો એમાં હીરો ને અત્યારે હિરોઈન તો હું ભેગા તમને રખડતા. ક્યારે કીધું કેવા વાળો કોણ છે ઈ તમને કેવા વાળો એની માનો હાડ છે કોણ? તમારી આઈડિયોમાં અમે વિડિયા જોયા. મારી સાંભળો. આઈડી માં ખાલી તારીખ ને મહિના તો જોઈ લ્યો. એ દિલ- તમે આ ઓલું તમે દિલ- ખાલી દિલ એમ જાનું- નહીં, તમે દિલ ખાલી જાનું વિડિયા તમારો જોઈને વિડિયો આલો છો. જોયો. સાંભળો, તમે વિડિયા જોઈને આલો છો એમાં તારીખ કઈ છે ને મહિના ક્યાં છે ને ક્યાં સાલનું છે ઈ તો એટલા જો. મહિના હોય પણ આ તમે કડિયાકામ વાળો ગોઈતો ને તમે ક્યાં એક્ટરો ભેગા રખડો છો, ટ્રેક્ટર નું ટાયર નું ઘર હાલે નહીં એટલે અમે એક્ટર અમારે એક્ટર ભેગું રખડવું નતું ને એટલે જ આ કડિયા કામ વાળો હોય. તો જો એક્ટર ભેગું રખડવું હોય ને તો આ કડિયા કામ વાળો ન ગોતે. આ કડિયા- અને કડિયા કામ વાળો અમને હાથે ગોતવાના શોખ નથી. અમારા સગા કુટુંબે ગોતી દીધો ને કડિયા કામ વાળો, એટલે નકર ટ્રેક્ટર વાળો અને ગાડા વાળો ને આ તમે જે વાતો કરો ને તો મારે કરવું હોય ને તો 13 વર્ષ છે ને છૂટું થયું ને 13 વર્ષ થયા ને 13 વર્ષ એકલી રહી ગામમાં તો ઠીક, આ ગમે ત્યાં કોઈ તમે ભણવો જો નામ તો સાંભળો, લઈ. તમારે બીજું ઘર છે, તને એને બીજું ત્રીજું ઘર છે, એને બીજું ઘર છે, તમારે બીજું ઘર છે. મને અમે તો એનો અમને બીજું ઘર છે એનો વાંધો નથી. હાલો, છોકરા એને તો એની બાઈ ભાગી, સાંભળો, એની બાઈ ભાગી ગઈ એટલે એ વવિશાળી હોય એટલે એની બાઈ ભાગી ગઈ. તમે અટાણે એમ કહો ને કે હું સમાજ નો છું, સમાજ ના હોય ને તો બે બાજુ સાંભળે, એક બાજુ એની બાઈ ભાગી ગઈ છે તો એમ અમથાવાઈ ગઈ છે, કાંઈક તો હોય છે ને. હોય આખી પછી વહી ગઈ હતી તો તમે કરવા ટાણી ખબર છે કે તમે નતા તારા આ તો મને ખબર હતી તો ખબર હતી તો અમે એને અટાણે કીધું તમે કઈ હવે 5 દી માં તમે એ બધું પગેડું કાઢો છો, 5 દી ની કલાક કેટલી થાય? પણ હું એટલી તમને કલાકમાં કહું ઘર હાલે નહીં. તમે મારી વાત સાંભળો, તમારે છે ને અરે આ કાર્યકરો નું ઓળખું ખિસ્સામાં પારું સમજતા નથી તમે. એને બે ખાલી દઈ દઈ ને એટલે વાત પતી ગઈ. હા બેન, તમે એક કામ કરો. મીરાબેન કોક ને પૂછી લેજો, મનસુખભાઈ રાઠોડ નો ફોન હતો. એટલે મનસુખભાઈ રાઠોડ તમારે મને દબાવી હોય ને તો મારી અમારે મમ્મી તમે- નહીં હોય તમે- કોઈને દબાવી દો. મીરાબેન, તમે તારે જે કરવું હોય ને મારી પર તમને કરી કોઈ શકો. એમ જ નથી, હું મીરાબેન. સત્ય ઉપર હાલીશ. મારી વાત સાંભળો, બોલવામાં પાવર છે અને ખોટું હોય છે ને ત્યાં હું દબાઈ જાય, સાચું હોય છે ને આજે એની દબાવ કાલે એની તમે દબાવ. દબાવ એમ જ નથી મીરાબેન, આ હું નહીં દુનિયામાં દબાવ, ખોટી રીતે સ્ત્રીને નહીં કોઈને દબાવ. દબતો એમ જ નથી. માત્ર આ તો દબાય ખાલી નહીં. 5 દિવસના ઘર સંસારમાં આવડા કડિયા કામ કરે છે અને ઈવડાઈ એને તમે પૂછી કા લીધો કડિયા કામ કરે, કા કડિયા કામ કરે, કોણે કીધું કડિયા કામ કરે? જમીન કેના બાપની છે? એટલે જમીન વેસાવી નાખવી છે કોઈ ઈ જમીન એમાં હતી ધ્યાન ને છે. એટલે જ મા બાપે નહીં, દીધી આ છે. જમીન શાંતિ છે. રાખો તમે. એની એમ હતું જમીન કે છે, જમીન છે ને વેચવામાં તો ધ્યાન છે, આ એને જિંદગીથી રાખવામાં શાંતિથી ધ્યાન બેઠી બેઠી ખાહે. સાંભળો, બેન ઈ જમીન એને છે ઈ વેસાવી નાખવામાં ધ્યાન છે, ઘર બાંધવામાં ધ્યાન રાખો તમારે વેસાવી હોય તો ભલે તમે તમારા જેવા 5 જણા ભેગા થાય તો વેસાઈ જાય. ઈ બેન અમે એનું કારણ છે કે અમે તમારી જેટલા બુદ્ધિશાળી ન હોય મીરાબેન. આ તો અમે તમને કાલાવાલા કરી હું કામ કે અમે આ તમારી તો વાત ઉભા બુદ્ધિશાળી કરી. ન હોય ને તો કોકની દીકરી હારે વાત કરો ને તો સભ્યતાથી વાત કરાય. બેન હું તમારી જો મેં તમારું અપમાન કર્યું નથી, તમને હું તો કર્યું નથી, તમારું ઓલું કર્યું નથી, એક સમાજ કાર્યકર ઉભા રહ્યો, તરીકે તમે મારી મારી ફરજ મમ્મીને બની સાંભળો, અને મારા મારા ઘરે મમ્મી- આવ્યા અને મારી મારા ફરજ મમ્મી બનતી હતી વંશીય તમે હતા, સમાજના છો સાંભળો. એટલે મારા મેં મમ્મી ખબર વંશીય પડી હતા. તમે સમાજના છો એટલે મને ખબર સમાજના નથી છો ને કે ખબર પડી તમારી પાસે મમ્મી. સાંભળો, હમ. તમે ઉભા રહીશમાની પણ આ તમે માં દીકરી કોઈને હા વરવા દેતા નથી. આમાં ઓલો બસારો કડિયા કામ સાંભળવા બેઠા નથી તો એનું શું સાંભળો? ઈ તો તમને કઈ લઈને દઈ દીધું તો એનું સાંભળ. તમે વયસમાં તો હતા નહીં તો સમાજની રીતે પડવું હોય તમે એકલા નહીં 10 જણા મારા ઘેર આવો અને મારો વાંક નીકળે ને તો તમારું ખાવડું મારું માથું. આની પેલા 10 વાર તો ભેગા થયા. આ અમારા કોણ ઘરે ગયા? કઈ તમે આવે? હતા તમે હતા. અમે અમારો અમે તો આ પ્રોગ્રામ જો અમારા ઘરે આવે છે ને હવે. એને 10 જગ્યાએ 10 જણાએ 10 જગ્યાએ મીટિંગ કરી છે. અમારી કાજલિયાળા ગામમાં મારા ભાઈ વચ્ચે એક જ વાર ઈ 3-4 જણા રિક્ષા લઈને એક જ વાર આવ્યા છે. બીજી મીટિંગ અમારા ગામમાં કે અમારા હગામ નથી થઈ. ઈ રખડે. હવે તમે સાંભળો, એક વાર આવ્યો હોય તો ભાઈ સમાધાન તો એક જ વાર હોય, કઈ 10 વાર થાય તો સમાધાન થાય, એનું સમાધાન થોડું ઈ કહેવાય. ખિસ્સામાં રૂપિયા નાખીને આવ્યા તેને છૂટું કરું તેને ચોખ્ખું કીધું તું ને એનો કાકો રહ્યો ને ઓ ભાઈ, એને હજી તેડાવો, એને મેળામાં હગાવાલાને પૈસાને ભૂલી તેડાવો, જાઓ, બધાયને પૈસાને કહું. ભૂલી જાઓ. ઘર બાંધી લ્યો ને, હાલો ઘર બાંધી લ્યો, તમને તેડી જાય. કેદી તેડી જાય? આ તો એમ કે આ તો તેડી જાય ને મારી ઘેરમાં કાકાના છોકરા આવે, માસીના આવે, મામાના આવે ને હગાકોટનું બધા આવે છે. આ વખતે જેવું નામ લીધું ને જો તમારા તેડી જા. મામા ફૂઈના એક્ટરો હિરોઈન બધાય તમારા ઘરે આવે અને ઈવડે હા. નો બોલે એવું લખાણ કરાવી દે.
હા બસ એને કઈ અને મારી વાત સાંભળો બીજા દિવસે મેં મોબાઈલ નંબર તો બદલાવ્યો હોય બીજા દિવસે હવે કોઈનો- કેદી સમાજ આવે જો આ તમારું રેકોર્ડિંગ અમારી પાસે અમે સમાજ પાસે મૂક્યું મારી પાસે રેકોર્ડિંગ છે એને તમને એને ઓળખતી નથી એને કયો મારા મામાની ઘેરે જાય આપણે તેડવાની મને ઓળખાણ ને ભૂલી જાવ મને ઓળખવાની જરૂર નથી આપણે તેડવાની ઘર એકવાની બાંધવાની જરૂર હાથ છે મને મારી મારા ઓળખાણ મામાની કરવાની કોઈ મારી જરૂર વાત નથી સાંભળો તમે તમારી લાખોમાં હા. તમારી આ જગ્યાએ દીકરી હોય ને તો તમને ખબર પડે અમાર તમારે ઘરે પાવર કહું છું, કરવો અમાર ને ઘરે આવી દીકરી હોય જ નહીં અમાર ઘરે આવી દીકરી હોય ને તો તો તમારે દુઃખી ઘરે છું હારી દીકરી હોય ને તો તમે આવા લફડામાં પડો માં ને હારા માણસો શું કામ પડો છો તમે અરે બેન અમે તો એના માટે કે અમે તમારા વંદન કરવા આટો કે ભાઈ આવી આપણે તો અમારે સમાજમાં વંદન કરવા હોય ને તો આવી રીતે ન થાય વંદન કરવા હોય ને તો મારા મામાનું ઘર પડ્યું મારા મોટા બાપાનું પડ્યું મારા હગાવાલામાં જાઓ અને હા. ત્યાં જઈને બેઠક કરો ને ત્યાં જઈને સમાધાનની વાત કરો ને એ લોકો એના મને કહે ને હવે એ લોકો મને કહે એટલે મારે આજે બાંધવું કાલે બાંધવું છે કીધું નથી કે તમે એકાબીજા બાજુ હગા કુટુંબ કીધું છે તો તમે આ બાજુ અને અમે બેઠા અમે છીએ કાંઈ ભાગીન નથી કર્યા મારા વીરા શાંતિ રાખો હવે તમે હું હગા એમ નથી, કુટુંબ અમે અમે હગા કુટુંબ ને લઈને જઈશું તમે ઈ છે ને આમાં 5 કોઈ જણા હગા બહારના કુટુંબની ભેગા ના નથી કરશે પાડતા બેન તમને. એના હગા કુટુંબ ભેગા ન બેહે તો કઈ નહીં અમે હગા કુટુંબ ભેગા લઈને જઈશું સમાધાન થાય તો આમાં હગા ઉભા કુટુંબ રહ્યો. ભેગા થાય હાલો કેદી લઈને આવું છે ની તારીખ દો હાલો કેદી બોલો તારીખ એના બાપાને કયો એને હવે ગઈ મારા જો, મામાને જો, ફોન કરીને તારીખ લઈ લો આપણે મૂળ ખાલી એકય તારીખમાં નથી નહીં કેવાય નહીં નથી, નહીં ખાલી નહીં નહીં માત્ર નહીં આ સમાજ ગલવાની. કાંઈ મારે કાંઈ ભાગીને થોડું જ આવું મારો મામો મારો કાકો ને બધાય જો હું કાંઈ ભાગેલી તો અરે સોની પણ થી તો મને તમે મોકલી દો સમજતા નથી અટાણે તમારે ઈ તો મામા ફૂઈને બધાને લેવાના જ છે પણ આપણે મારે ઘર સમજવું બાંધવું જ છે નથી મારે સમજવાનું એમ કે મારે હામાં આવો બધા હાલો 5 દિનની અંદર જો આટલા બધા જણા જોતા હોય તો હજી તો દિવસો તો કાઢ્યા નથી ઘણા દિવસો કાઢ્યા આ મારે પાંચ ઓગણચાલીસ દી. વર્ષ ઓળખાણ થઈ મયુરીબેન, ગયા મયુરીબેન, ઘણા દિવસો કાઢ્યા 5 દીમાં ભવાડો થયો 5 પાંચ દીનું ઘર દીમાં કેવડું થવાનું હોય સારું તો 5 કલાકમાં હાલ્યું થઈ છે જાય તમે તો કાર્યકર છો ને તમે તો રાજનીતિમાં હાલો અમે છે ને અમે બેન, સમાજમાં મને આવીએ. ખબર જ નથી પડતી રાજનીતિની મીરાબેન તમે અને અમે રાજનીતિ તો વાળા છો ને હમણાં તમને બધાને હું સારી રીતે ઓળખું છું. મને ક્યાંથી ઓળખતા તમે કીધું હું તમને ઓળખતી નથી મને આખી બાયોડેટા આવી જાય તમે શાંતિ રાખો તમે હે ને વયસમાં પડો ને તો જોઈ વિચારીને પડજો મારી હારે અવરાય તો કરતા જ નહીં અરે બેન પૈયા લાગુ અમારું શું કામ એવરે કરવું છે મીરાબેન આ તો તમે વયસમાં અમે જો- મને લાગતું હોય. તમે છે ને વયસમાં ન હો ને તો હું તમને મોટી ઉંમર ના હોય તો કાકા કહું નાની ઉંમર ના હોય તો ભાઈ કહું છું મહેરબાની ઈ કાંઈ ન કરીને કહેતા. વયસમાં પડવું અમે હોય કહેજો ને લુખા હા તો તમે તમારા મનથી લુખા સમજો તો લુખા વયસમાં પડવું હોય ને અમે તો બેન, અમે સારું થાય ને એવું કરીને પડજો બાકી કાંઈ ભણવાના ન કાર્યકરો જેટલા પડતા સંતો થયા ને જેટલા કાર્યકરો થયા ને ઈ બધા બસારા ગાયરું જ ખાધ્યું આ જગતનું એટલે ગાયરું ખાઈને અમે ગાંડા કીધા સંતોએ ગાંડા કીધા તમે છો ને એટલે તો ગાયરું ખાતા હશો બીજું હું તો તમને કઈ કહેતી ને હું તમને એટલું કહું તમે વયસમાં ક્યાંય છો નહીં તો તમને હું ઓળખતી નથી તમે મને ડાયરેક્ટ ફોન કેમ કર્યો પણ વયસમાં કોઈ છે નહીં પણ કોઈ બસારા દખી થતા હોય તો બિચારા તો ઈ આવે તો. બસારો છે તો હું બસારી જ છું અને હું કઈ બાજી તમે મારી બિચારા મમ્મીને છો તો એટલે હું તમને દસી મને નથી કહું દીધી છું, મીરાબેન કા ઘર બાંધી લ્યો ને કા શું કરો તમારે શેમાં રસ છે મને મારે એમ નહીં કા ઘર બાંધી લ્યો ને કા છૂટું કરો એટલે મારી જિંદગી બગાડી તો હું માણવા બગાડી 5 દીમાં એ બેન 5 દીમાં આવું પાંચ કેવી રીતે જિંદગી પાંચ બગડી દીમાં જાય? ઈ એટલે આની જગ્યાએ પહેલા મારી ઓલો- જગ્યાએ આની બીજી પહેલા કોઈ તમે હોય ને ઘર તમારી કીધું, કોઈ હોય તો જિંદગી તમને ખબર બગાડી પડે આવડાને ઘર બાંધ્યું આઈને બગાડી પણ હવે હારું આ એક ખબર 5 દીમાં જિંદગી બગડી જાય આ તો મારું મારે દીકરું. છૂટું નથી કરવું મારે કઈ બીજું જ કરવું નથી એને કઈ તું તારી રીતે રહેવું ખાલી ખોરાકીના સમજાવે? પૈસા લેવાય ખાલી ખોરાકીના પૈસા ભરો એમ ઈ તો હું અહીંયા મા બાપ ને અમે તો માથે જો જ કર્યું અમે મારા ભાઈ કોણી કમાતો ચાવાળા નથી નથી. અહીંયા અમે અમે બેન- બે નણંદ અમે- બધા ખેતરમાં કામ કરી અને ઘરે લાવીએ તો પૈસા ખોરાકીના ન લો મારો બાપ છે નહીં મારો ભાઈ તો કઈ કમાતો નથી બેન 5 દીમાં દુઃખ કેટલું અને પાછું 5 દીની કેટલી કલાકો અમે થાય 5 દિન 24, 55, 60 કલાક થાય. 5 દિન 10 દિન કરો માં તમે એક કામ કરો તમે અને- છે ને અમારા અને ભાઈઓ ભેગા એમાંય કરી પાછું- તમે બેન, બોલજો 5 તમે દીની આવો તમને અંદર- જોવા મારે 5 દીની અંદર આ ડુંગરા ખડકાઈ ગયા ઈ હારું ભાઈઓ, દુઃખી મારી ના વાત કરે સાંભળો કેવું. મારી વાત સાંભળો તમે 5 દીમાં ડુંગરા નહીં હું તેમ કહું 5 કલાકમાં થઈ જાય ખાવાનું હોય તો 5 હા, મિનિટમાં થઈ જાય આવી- પણ મને એટલી હા. ખબર પડી કે જે માણસ હગી માસીના છોકરા હારે શક કરતો હોય ને ઈ મારા હગા ભાઈને નો કરે. મતલબ શક તો નહીં એના જેવો કરવાનો. ભલે ગમે એના તે disco કરો, એના કોઈ જેવો જાય ભણવો જાય. માણસ કોઈ ન કહ્યું હું મોઢે કહું પણ તમે સમજતા નથી આ જો બેન એમાં તમે એને કીધું જ નથી તો એને તમે એમ કીધું હોય તો તમે એમ કહી દે કે તો બધા હિરોઈન હારે ફોટા પાડે ને હિરોઈન હારે ડિસ્કો કરે છે મને પોહાતું નથી ડિસ્કો તો મને પોહાય ને એને કઈ તને પોહાતું હતું ને કે તમે બધું હાજ પાડી હતી તઈ ક્યાં મરી ગયા હતા બધા તઈ તો બધા જીવતા ના હતા પાડે તમે ગમે ને ડિસ્કો કરો એને કઈ વાંધો જ નથી એને કઈ કહે છે મારું તમે ઘર તમારી છે ને મને રોટલા મર્યાદામાં કરીને બોલો મારી ડિસ્કો ભેગી રહે. તમારી છોકરીને કરાવો મારી ઉપર હે ને ડિસ્કાના ને આવા ને તેવા જો નામ બેન, લેવા ને તમે તો મજા મારી નહીં દીકરી આવો છો મયુરીબેન તમે મારી દીકરી છો અમારા કોઈનાથી વેરથી વાત નથી કરતા હા તો એમ નહીં ડિસ્કો કરો તો ને પણ ઈ તો હું તમે નાચવા વાળી છું આ હે બેન, એ બેન આ જે નાચવા તમારો જે વાળી છું એમ પાત્ર કહું તને એ બેન હું કરા નાચવા વાળી છું બેન હવે ઈ તો તમે જાણો ઈ નથી ખબર એટલું બધું એક વખાણ બોલો કામ કરો હવે બીજી વાર ફોન ન કરતા બરાબર તમારે આ તમે સંસ્કાર વાંચવા જાઓ